ભગવાનની નિકટ રહેનારા ત્રણ પાત્રોમાં અહંકાર આવી ગયો. લક્ષ્મણને આવ્યો. લક્ષ્મણને ક્યારે અહંકાર આવ્યો ખબર છે? મેઘનાથ મેદાનમાં આવ્યો છે, ખબર પડી. એટલે લક્ષ્મણ ભગવાન પાસે ન ગયા કે હું જાઉં યુદ્ધમાં. ભગવાનને પૂછ્યા વગર જાય. એને એમ કે હું જાઉં એટલે મેઘનાથને મારી નાખું. કારણ થોડો અહંકાર આવ્યો. ભગવાનની આજ્ઞા લીધા વગર મેઘનાથની સામે યુદ્ધ કરવા નીકળી ગયા. ભગવાન મુસ્કુરાને લગે, લખન એટલી બધી ઉતાવળ આવી ગઈ તારે, જા 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 તું લડી લે, લડી લે. અને મૂર્છિત કરી દીધા મેઘનાથ. અહંકાર થી ગયા. ભગવાનનો આશીર્વાદ લીધા વગર, ઈશ્વરની કૃપા વગર પોતે જાય છે. એટલે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા. આ બાજુ હનુમાનજી ગયા. ક્ષણિક માત્રનો અહંકાર આવ્યો, એને બાણ વાગી ગયો. ભરત જેવા વ્યક્તિઓની આંખમાં જ્યાં નજર કરે ત્યાં રામ દેખાય, પણ આજ એને હનુમાનજીમાં રાક્ષસ દેખાડો. એની જો આ દ્રષ્ટિ થઈ જાય તો આપણે શું દશા થાય? આશ્રિત રહો પરમાત્મા, આશ્રિત રહો.